માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું આઈ શ્રી સોનલબાઈ મા વિશે। આઈ શ્રી સોનલબાઈ માની જીવનગાથા અને તેમનો મહિમા ગુજરાતના અને વિશેષ કરીને ચારણ સમાજના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે। સોનલ મા માત્ર એક ધાર્મિક ગુરુ નહોતા, પરંતુ તેઓ એક મહાન સમાજ સુધારક, ક્રાંતિકારી વિચારક અને સાક્ષાત શક્તિનો અવતાર ગણાય છે। અહીં સોનલ માના જીવન, તેમના કાર્યો અને તેમના સંદેશનો સવિસ્તાર વૃત્તાંત રજૂ કરે છે। આઈ શ્રી સોનલ મા સાક્ષાત શક્તિનું પ્રાગટ્ય। જન્મ અને બાળપણ। આઈ શ્રી સોનલ માનો જન્મ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢી ગામે પોષ સુદ બીજ વિક્રમ સંવત 1980 20 જાન્યુઆરી 1924ના રોજ થયો હતો। તેમના પિતાનું નામ હમીરભાઈ મોડ અને માતાનું નામ રાનબાઈ મા હતું। હમીરભાઈ પોતે ખૂબ જ ભક્ત હૃદયના વ્યક્તિ હતા। એવું કહેવાય છે કે સોનલ માના જન્મ પહેલાં જ તેમના માતા પિતાને દિવ્ય સંકેતો મળ્યા હતા। સોનલ મા નાનપણથી જ સામાન્ય બાળકો કરતાં અલગ હતા। તેમના મુખ પર એક અનોખું તેજ હતું અને તેમની વાણીમાં ગજબનું આકર્ષણ હતું। તેમને બાળપણમાં જ આધ્યાત્મિકતા પ્રત્યે ઊંડો લગાવ હતો। સામાજિક પરિસ્થિતિ અને ક્રાંતિની જરૂરિયાત। જે સમયે સોનલ માનો જન્મ થયો તે સમયે સમાજમાં અંધશ્રદ્ધા, કુરિવાજો અને શિક્ષણનો અભાવ વ્યાપેલો હતો। ખાસ કરીને ચારણ સમાજ, જે ઇતિહાસમાં બુદ્ધિ અને સાહિત્ય માટે જાણીતો હતો, તે વ્યસનો અને રૂઢિચુસ્ત પરંપરાઓમાં ફસાયેલો હતો। સોનલ માએ જોયું કે જો આ સમાજને અને માવતરને બચાવવી હશે તો મારે માત્ર માળા પકડીને બેસી રહેવાને બદલે લોકોની વચ્ચે જઈને તેમને જાગૃત કરવા પડશે। સોનલ માના મુખ્ય સુધારા અને ઉપદેશો। સોનલ માએ ક્યારેય એવું નહોતું કહ્યું કે તમે મારી પૂજા કરો। તેમણે હંમેશા જ્ઞાન અને સત્કર્મ પર ભાર મૂક્યો હતો। તેમના મુખ્ય ઉપદેશો નીચે મુજબ હતા: શિક્ષણનો વ્યાપ। મા કહેતા કે શિક્ષણ વગરનો માણસ પશુ સમાન છે। તેમણે દીકરા-દીકરીઓને ભણાવવા માટે ગામે-ગામ ઝુંબેશ ચલાવી હતી। કુરિવાજોનો ત્યાગ, લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ કરવા, કંકુપત્રિકામાં વધુ પડતા પૈસા વેડફવા નહીં અને મરણ પાછળ જિયાફતો આપવી, આ બધું બંધ કરાવવા તેમણે આગ્રહ કર્યો હતો। વ્યસન મુક્તિ। ચારણ સમાજમાં તે સમયે પ્રચલિત એવા અફીણ અને દારૂના વ્યસનને જડમૂળથી ઉખાડવા તેમણે ભગીરથ પ્રયત્નો કર્યા હતા। સંગઠન શક્તિ। તેમણે ચારણોને એકઠા કર્યા અને ગઢડા મુકામે મહાસંમેલન ભરીને સમાજને એકતાનો પાઠ ભણાવ્યો હતો। સ્વચ્છતા અને શિસ્ત। તેઓ શિસ્તના આગ્રાહી હતા। તેમણે શીખવ્યું કે ભક્તિ ત્યારે જ ફળે જ્યારે તમારું જીવન પવિત્ર અને શિસ્તબદ્ધ હોય છે। ચમત્કારો અને દિવ્ય પ્રસંગો। લોકો સોનલ માને આઈ શ્રી માતાજી તરીકે પૂજે છે કારણ કે તેમના જીવનમાં અનેક પ્રચંડ ચમત્કારો જોવા મળ્યા હતા। જો કે મા પોતે ચમત્કારોને ગૌણ ગણતા, પણ ભક્તોના કલ્યાણ માટે ઘણીવાર દિવ્ય શક્તિના દર્શન થતા। દુકાળમાં સહાય। એકવાર સૌરાષ્ટ્રમાં ભયંકર દુકાળ પડ્યો ત્યારે સોનલ માએ પ્રાર્થના કરી અને અન્નજળના ભંડારો ભરી દીધા હતા। હિંસક પ્રાણીઓ પર પ્રભાવ। એવું કહેવાય છે કે જંગલના સિંહ અને અન્ય હિંસક પશુઓ પણ માની હાજરીમાં શાંત થઈ જતા। રોગમુક્તિ। અનેક લોકો જે અસાધ્ય રોગોથી પીડાતા હતા, તેઓ માના આશીર્વાદથી સાજા થયા હોવાના અનેક કિસ્સાઓ પ્રચલિત છે। સોનલધામ, મઢી અને ગઢડાનું મહત્વ। સોનલ માએ તેમના જીવનનો મોટાભાગનો સમય સમાજસેવા અને ભક્તિમાં વિતાવ્યો। તેમણે મઢી તેમનું જન્મસ્થળ અને ગઢડાને પોતાની કર્મભૂમિ બનાવી હતી। આજે આ બંને સ્થળો ચારણ સમાજ અને શ્રદ્ધાળુઓ માટે આસ્થાના પરમ કેન્દ્રો છે। સોનલ માએ 1954માં ગઢડામાં ચારણ બોર્ડિંગની સ્થાપના કરી હતી, જેથી દૂર-દૂરથી આવતા વિદ્યાર્થીઓ રહી શકે અને ભણી શકે। આ તેમની દીર્ઘદ્રષ્ટિનો પુરાવો હતો।
સોનલમાની વાણી સોનલ ગીતા સોનલમાના વિચારો આજે સોનલ વાણી તરીકે ઓળખાય છે. તેમની શિખામણ આપતા કહ્યું હતું કે ચારણ એ છે જે ચારિત્રવાન છે. જો ચારિત્ર નથી તો તે ચારણ નથી. તેમણે સત્ય, અહિંસા અને પરોપકારને જ સાચો ધર્મ માન્યો છે. તેમણે સ્ત્રી સશક્તિકરણ પર પણ ભાર મૂક્યો હતો અને સ્ત્રીઓને સન્માન આપવાની વાત કરી હતી. દેહત્યાગ અને અમર વારસો આઈ. સોનલ માએ 27 નવેમ્બર 1974ના રોજ દેહત્યાગ કર્યો અને પરમાત્મામાં વિલીન થયા. ભલે આજે તેઓ ભૌતિક રીતે આપણી વચ્ચે નથી, પણ તેમના વિચારો અને તેમની પ્રેરણા આજે પણ લાખો લોકોના હૃદયમાં જીવિત છે. દર વર્ષે પોષ સુદ બીજના દિવસે સોનલ જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે હજારોની સંખ્યામાં ભક્તો મઢી અને ગઢડા દર્શન કરવા જાય છે. નિષ્કર્ષ સોનલ માએ એક એવું વ્યક્તિત્વ હતા જેમણે ધર્મને કર્મકાંડમાંથી બહાર કાઢીને સામાજિક સેવાની જ્યોત બનાવી. તેમણે સમાજને અંધકારમાંથી પ્રકાશ તરફ દોર્યો. તેમનું જીવન આપણને શીખવે છે કે સાચી ભક્તિ એ જ છે બીજાના આંસુ લૂછે અને સમાજને પ્રગતિના પંથે લઈ જાય. જય આઈ શ્રી સોનલમા. શું તમે સોનલમાના કોઈ ચોક્કસ ચમત્કાર અથવા તેમના દ્વારા લખાયેલા ભજનો વિશે વધુ જાણવા માંગતા હોય તો કમેન્ટ કરી દેજો. જય માતાજી મિત્રો. અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.